अस्सलामुअलैकुम। હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો ને? કેવી ગઈ બધાની પરીક્ષા? સારી ગઈ ને? વ્યવસ્થિત લખ્યું છે ને બધાએ? ચાલો, આજે આપણે ધોરણ 8માં કમ્પ્યુટર વિષયનો અભ્યાસ કરીશું, બરાબર? જેમાં આપણો પાઠ 1 ચાલી રહ્યો છે. તેનું નામ છે કમ્પ્યુટર પરિચય. તેમાં આપણે આજે પાર્ટ 6 જોઈશું, સ્ટોરેજ યુનિટ. અગાઉના વિડીયોમાં પણ આપણે સ્ટોરેજ યુનિટ વિશે ચર્ચા કરી હતી, બરાબર? જેમાં આપણે પ્રાઇમરી મેમરી વિશે માહિતી મેળવી ગયા છે, જેમાં 2 વસ્તુનો સમાવેશ થાય છે, રેમ અને રોમ, બરાબર? તો ચાલો કમ્પ્યુટરના ઘટકો વિશે થોડુંક રિવાઇઝ કરી લઈએ. તો કમ્પ્યુટરના મુખ્યત્વે કેટલા ઘટકો છે? 4 ઘટકો છે. ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ, પ્રોસેસિંગ યુનિટ અને સ્ટોરેજ યુનિટ, બરાબર? ઇનપુટ ડિવાઇસમાં આવશે કીબોર્ડ અને માઉસ, આઉટપુટ ડિવાઇસમાં આવશે મોનિટર અને પ્રિન્ટર. ત્યારબાદ પ્રોસેસિંગ યુનિટમાં આવશે સીપીયુ, બરાબર? સીપીયુમાં આપણે 3 વસ્તુ જોઈ ગયા છે, કંટ્રોલ યુનિટ, એરેથમેટિક એન્ડ લોજિક યુનિટ અને મેમરી, બરાબર? અને અગાઉના વિડીયોમાં આપણે સ્ટોરેજ યુનિટ એટલે કે સ્ટોરેજ યુનિટને 2 ભાગમાં વહેંચવામાં આવે છે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. તો આપણે પ્રાઇમરી મેમરી વિશે શીખી ગયા છે, જેમાં 2 વસ્તુનો સમાવેશ થાય છે, રેમ અને રોમ. રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી અને રોમ એટલે કે રીડ ઓનલી મેમરી, બરાબર? તો આજે હવે આપણે સેકન્ડરી મેમરી વિશે શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. ધ્યાન આપજો. સેકન્ડરી મેમરી. કમ્પ્યુટરની સેકન્ડરી મેમરી એક્સટર્નલ મેમરી તરીકે પણ જાણીતી છે. અંડરલાઇન કરજો. સેકન્ડરી મેમરી બીજા કયા નામે જાણીતી છે? એક્સટર્નલ મેમરી તરીકે. તેમ જાણો છો તેમ રેમ એ સ્થાયી મેમરી છે. આપણે જાણીએ છીએ તેમ રેમ એ શું છે? અસ્થાયી મેમરી છે, બરાબર? કમ્પ્યુટર બંધ કરતાં જ તે ઉડી જાય છે, એટલે કે રેમમાં જે પણ માહિતીનો સંગ્રહ થયેલો હોય એ ફક્ત થોડા સમય પૂરતો જ હોય છે. જેવી રીતે આપણે કમ્પ્યુટર બંધ કરીએ તરત જ એ માહિતી ચાલી જાય છે, આપણને ફરીથી આપણે એ માહિતીને મેળવી શકતા નથી, બરાબર? હવે કેટલીક માહિતીનો આપણે કાયમી સંગ્રહ કરવાની જરૂર પડે છે. આવી માહિતીનો સંગ્રહ સેકન્ડરી મેમરીમાં થઈ શકે છે. કેટલીક માહિતી એવી હોય કે આપણને એ માહિતી બીજી વાર પણ ઉપયોગમાં લેવી પડે. કાયમી માહિતી આપણને જોઈતી હોય, કાયમી તરીકે એનો સંગ્રહ કરવો હોય, તો એવી માહિતીનો સંગ્રહ આપણે ક્યાં કરીએ? સેકન્ડરી મેમરીમાં કરીએ છીએ, બરાબર? સેકન્ડરી મેમરીમાં સંગ્રહ કરેલી માહિતીને ભૂંસી શકાય છે અથવા કેટલીક નવી માહિતી તેની ઉપર લખી શકાય છે. તમે માહિતીમાં સુધારા વધારા કરી શકો છો, એને કાઢી પણ શકો છો અને એમાં નવી માહિતી પણ ઉમેરી શકો છો, બરાબર? સેકન્ડરી મેમરીમાં 4 પ્રકારના સ્ટોરેજ ડિવાઇસનો વ્યાપક ઉપયોગ થાય છે. કેટલા પ્રકારના? 4 પ્રકારના સ્ટોરેજ ડિવાઇસનો ઉપયોગ થાય છે, જેમાં પહેલું છે હાર્ડ ડિસ્ક, બીજું છે સીડી, ત્રીજું છે ડીવીડી અને ચોથું આવશે યુએસબી ફ્લેશ ડ્રાઈવ, બરાબર? હવે આપણે આ 4ની એક એક કરીને માહિતી મેળવીએ. ધ્યાન આપજો. નંબર 1, હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્ક એક નાની ચુંબકીય ડિસ્ક છે. જો અહીં તમને ચિત્રમાં દર્શાવેલું છે. હાર્ડ ડિસ્ક એક શું છે? એક નાની ચુંબકીય ડિસ્ક છે. તેને એક મજબૂત બોક્સમાં ગોઠવેલી હોય છે. શેમાં ગોઠવેલી હોય છે? એક બોક્સમાં. તમને શેમાં જોવા મળશે? હાર્ડ ડિસ્ક તમારા સીપીયુમાં જોવા મળશે, બરાબર? આ બોક્સને હાર્ડ ડ્રાઈવ કહે છે. જે બોક્સમાં ગોઠવેલી હોય છે એ બોક્સને શું કહેવાય? હાર્ડ ડ્રાઈવ. અંડરલાઇન કરજો. આ હાર્ડ ડ્રાઈવને સીપીયુ બોક્સમાં ગોઠવેલી હોય છે. કમ્પ્યુટર સૂચના મુજબ હાર્ડ ડિસ્ક પરનું લખાણ વાંચી શકે છે. તમે કમ્પ્યુટરને જેમ સૂચના આપશો તેમ તે મુજબ તે હાર્ડ ડિસ્ક પરનું લખાણ વાંચશે અને તેના પર લખી શકે છે, બરાબર? આપણે જે રીતે કમ્પ્યુટરને સૂચના આપીએ તે પ્રમાણે તે હાર્ડ ડિસ્ક પરનું લખાણ વાંચી પણ શકે છે અને લખી પણ શકે છે. જો અહીં તેનું ચિત્ર દેખાય છે. આપણી છે હાર્ડ ડિસ્ક. વચ્ચે જો
એરો કરીને નામ નિર્દેશ કરેલું છે. ફરવાની દિશા જે વચ્ચે ગોળ છે ને એ ફરતું હોય છે. ફરવાની દિશા દેખાય છે. ત્યારબાદ બીજો એરો જો ઉપરની રક્ષણાત્મક પ્લેટ એટલે કે તેનું રક્ષણ કરવા માટેની એક પ્લેટ છે દેખાય. ત્યારબાદ જો રીડ રાઇટ હેડ આર્મ દેખાયો આ સાઈડ. રીડ રાઇટ એટલે કે વાંચી અને લખી શકે તે માટેનો આ એક હેડ આર્મ છે. ત્યારબાદ CPU કનેક્શનની રિબન કેબલ એટલે કે CPU સાથે તેનું કનેક્શન થયેલું હોય તેની રિબન કેબલ છે. અને રીડ રાઇટ એટલે કે વાંચતું લખતું હેડ દેખાય છે. આ પતલી નળી જેવું એ શું છે આપણું રીડ રાઇટ એટલે કે વાંચતું લખતું હેડ. હાર્ડ ડિસ્ક તેના ચુંબકીય ક્ષેત્રમાં બધી જ માહિતીનો સંગ્રહ કરે છે. ક્યાં કરે છે? તેનું જે ચુંબકીય ક્ષેત્ર છે એમાં તે બધી જ માહિતીનો સંગ્રહ કરશે. અને આથી વીજ પ્રવાહ બંધ થાય કે કમ્પ્યુટર બંધ કરે તો પણ હાર્ડ ડિસ્કમાં સંગ્રહ કરેલી માહિતી ભૂસાતી નથી. એટલે અચાનક કમ્પ્યુટર બંધ થઈ જાય કે આપણે કમ્પ્યુટરને બંધ કરી દઈએ તો પણ તેમાં રહેલી માહિતીનો સંગ્રહ થયેલો હોય છે. તે ઉડી જતી નથી એટલે કે અસ્થાયી નથી. આથી હાર્ડ ડિસ્કને સ્થાયી સ્ટોરેજ ડિવાઇસ કહે છે. તેથી આને શું કહેવાય? સ્થાયી એટલે કે કાયમી. બરાબર, સ્થાયી સ્ટોરેજ ડિવાઇસ કહે છે. તે બહાર કાઢી શકાતી નથી. તમે આ હાર્ડ ડિસ્કને કમ્પ્યુટરની બહાર કાઢી શકતા નથી. હાર્ડ ડિસ્ક ફ્લોપી ડિસ્ક કરતાં વધારે ઝડપી છે. હાર્ડ ડિસ્ક શું છે? ફ્લોપી ડિસ્ક કરતાં વધારે ઝડપી છે. તેની ઝડપ વધારે છે અને તેની સંગ્રહ ક્ષમતા પણ ખૂબ વધારે છે. ફ્લોપી ડિસ્ક કરતાં તે ખૂબ વધારે માહિતીનો સંગ્રહ કરી શકે છે. ફ્લોપી ડિસ્કની સરખામણી કરીએ તો એના કરતાં હાર્ડ ડિસ્કમાં તમે વધારે માહિતીનો સંગ્રહ પણ કરી શકો છો અને તેની ઝડપ પણ કેવી છે? વધારે છે. બરાબર, આગળ જોઈએ હવે. નંબર 2 સીડી. સીડીનું પૂરું નામ છે કોમ્પેક્ટ ડિસ્ક. કોમ્પેક્ટ ડિસ્ક શું છે? કોમ્પેક્ટ ડિસ્ક. ડેટા વાંચવા તથા લખવા માટે સીડીનો ઉપયોગ થાય છે. બરાબર, શેનો ઉપયોગ થાય છે? સીડીનો. સીડી પર ડેટા લખવા વાંચવા માટે કમ્પ્યુટરમાં વિશેષ સીડી ડ્રાઈવ બેસાડેલું હોય છે. શું બેસાડેલું હોય છે? એક સીડી ડ્રાઈવ બેસાડેલું હોય છે. સીડી 3 પ્રકારની હોય છે. કેટલા પ્રકારની હોય છે? 3 પ્રકારની. નંબર 1 સીડી રોમ, નંબર 2 સીડી આર, નંબર 3 સીડી RW. બરાબર, 3ની હવે આપણે માહિતી મેળવીએ. નંબર 1 કોમ્પેક્ટ ડિસ્ક રોમ એટલે કે સીડી રોમ એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. શું આવશે? કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. રોમનું આપણે પૂરું નામ આગળ જોઈ જ ગયા છીએ. તમે માત્ર ડેટા વાંચી શકો અથવા સામગ્રી એટલે કે સંગીત, ગીત વગેરે સાંભળી શકો છો. બરાબર, તમે બધું એને સાંભળી શકો છો. આવી સીડીમાં લખેલા ડેટા તમે કોઈ જ ફેરફાર કરી શકતા નથી. એટલે કે તમે એમાં ફક્ત શું કરી શકો છો? એમાં રહેલી માહિતીને વાંચી શકો છો. એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર તમે કરી શકતા નથી. બરાબર, ત્યારબાદ નંબર 2 છે સીડી આર એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક રેકર્ડેબલ. બરાબર, આ કોરી સીડી હોય છે. કેવી હોય છે? કોરી એટલે કે આખી બ્લેન્ક. તેના પર તમે માત્ર એકવાર ડેટા લખી અને સેવ કરી શકો છો. તેના પર ડેટા લખવા અને સેવ કરવા માટે તમને વિશિષ્ટ સીડી RW એટલે કે ડ્રાઈવની જરૂર પડે છે. આ કેવું હોય છે? આખું ખાલી હોય છે, બ્લેન્ક હોય છે. એટલે તમારે એમાં કોઈ માહિતીનો સંગ્રહ કરવો હોય તમારે શેની જરૂર પડે છે? સીડી RW ડ્રાઈવની જરૂર પડે છે. તો આ સીડી RW શું છે એ જોઈએ આપણે. નંબર 3 છે સીડી RW એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક રીરાઇટેબલ. બરાબર, એટલે કે તમે એમાં સુધારા વધારા કરી શકો છો, નવી માહિતી ઉમેરી શકો છો. રીરાઇટેબલ એટલે. બરાબર, આ પ્રકારની સીડી ભૂસી શકાય તેવી સીડી તરીકે જાણીતી છે. કેવી છે? ભૂસી શકાય એટલે કે ડેટાને તમે કાઢી શકો છો અને તેના પર અનેકવાર ડેટા લખી અને સેવ કરી શકો છો. એટલે કે કોઈ માહિતીને કાઢી પણ શકો છો અને બીજી નવી માહિતીને ઉમેરી પણ શકો છો.
આ માટે તમારે વિશિષ્ટ CD RW ડ્રાઈવની જરૂર પડે છે. શેની જરૂર પડે છે? વિશિષ્ટ CD R ડ્રાઈવ. બરાબર, એટલે કે વિશિષ્ટ પ્રકારના CD RWની જરૂર પડે છે. બરાબર, હવે આગળ જોઈએ. ત્રીજું છે DVD એટલે કે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. શું આવશે? DVD એટલે કે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. અને બીજું છે ડિજિટલ વિડીયો ડિસ્ક. એના બે નામ છે. બરાબર, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક અને ડિજિટલ વિડીયો ડિસ્ક. DVD સારી ગુણવત્તા સાથે ઘણી વધારે સંગ્રહ ક્ષમતા ધરાવે છે. શું ધરાવે છે? વધારે સારી ગુણવત્તા સાથે સંગ્રહ ક્ષમતા એટલે કે સ્ટોરેજ ક્ષમતા ધરાવે છે. DVD અને CD દેખાવમાં સરખા હોય છે. DVD અને CD તમે જોયા તો હશે જ. બરાબર, બંને દેખાય છે સરખા જ, પરંતુ બંને જુદા જુદા છે. પરંતુ DVDમાં CD કરતાં વધારે ડેટાનો સંગ્રહ કરી શકાય છે. DVDમાં શું હોય છે? તમે CD કરતાં વધારે ડેટાનો સંગ્રહ કરી શકો છો. DVDનો ડેટા જોવા માટે તમને DVD ડ્રાઈવની જરૂર પડે છે. CDમાં તમે DVDને ચલાવી શકતા નથી. બરાબર, CDની જેમ DVDના પણ 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3 પ્રકાર. જો સરખા જ છે, ફક્ત CDની જગ્યાએ શું થઈ ગયું? DVD. DVD ROM, DVD R, DVD RW. પહેલું જોઈએ DVD ROM. આ DVDનો ડેટા તમે ફક્ત જોઈ શકો છો. તેના ડેટામાં તમે કોઈ ફેરફાર કરી શકતા નથી. રીડ ઓનલી મેમરી એટલે કે ફક્ત તમે માહિતીને વાંચી શકો છો. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી. ત્યારબાદ નંબર 2 છે DVD R એટલે કે તે કેવી હોય છે? કોરી હોય છે, બ્લેન્ક હોય છે, ખાલી. વિશિષ્ટ DVD RW ડ્રાઈવની મદદથી તમે આ DVDમાં ડેટાનો સંગ્રહ કરી શકો છો. ડેટા એટલે કે માહિતીનો સંગ્રહ કરી શકો છો. નંબર 3 છે DVD RW. બરાબર, DVD CD RW જેવી જ છે, જેમાં તમે કોઈ પણ નવી માહિતી અંદર ઉમેરી પણ શકો છો અને કાઢી પણ શકો છો. બરાબર, એનો ઉપયોગ કરવા માટે તમારે DVD RW ડ્રાઈવના ઉપયોગ દ્વારા તમે તેમાં અનેક વાર ડેટા લખી અને ભૂસી શકો છો. બરાબર, હવે છેલ્લું આપણે જોઈએ USB ફ્લેશ ડ્રાઈવ. બરાબર, એટલે કે પેન ડ્રાઈવ તો તમને બધાને ખબર જ હશે. આપણે બધા આજકાલ પેન ડ્રાઈવનો ઉપયોગ તો કરીએ જ છીએ. બરાબર, તો ચાલો આપણે જોઈએ. આજે USB ફ્લેશ ડ્રાઈવ ખૂબ પ્રચલિત સ્ટોરેજ ડિવાઇસ છે. USB ફ્લેશ ડ્રાઈવ પણ તમે CD અને DVDની જેમ બહાર કાઢી શકો છો. તેમજ તેમાં અનેકવાર ડેટા સંગ્રહ કરી શકાય છે. અનેકવાર તમે ડેટાનો સંગ્રહ કરી શકો છો. કોઈ ડેટાને કાઢી પણ શકો છો અને બીજો નવો ડેટા તેમાં એડ પણ કરી શકો છો. USB ફ્લેશ ડ્રાઈવ CD DVD કરતાં ઘણું નાનું હોવા છતાં તે ઘણું વધારે ઝડપી છે. CD અને DVDની કમ્પેરિઝનમાં તેની સાઇઝ કેવી છે? ઘણી નાની છે, પરંતુ તેની સંગ્રહ ક્ષમતા પણ વધારે છે અને ઝડપ પણ કેવી છે? વધારે છે. અને CD DVD કરતાં વધારે ડેટાનો સંગ્રહ કરી શકે છે. અત્યારે જ મેં તમને કીધું કે તેની સંગ્રહ ક્ષમતા કેવી છે? DVD અને CD કરતાં વધારે છે. તેનું વજન કેટલું હોય છે? 30 ગ્રામ કરતાં પણ ઓછું હોય છે. બરાબર, તમારી મુઠ્ઠીમાં આરામથી આવી જાય. અને સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? 265 ગીગાબાઇટ એટલે કે GB. તેની સંગ્રહ ક્ષમતા કેટલી છે? 265 GB જેટલી હોય છે. બરાબર, તમે જુદી જુદી પેન ડ્રાઈવ જોઈ જ હશે. 8 GBની પેન ડ્રાઈવ, બરાબર, 16 GBની પેન ડ્રાઈવ, 32 GBની પેન ડ્રાઈવ, જુદી જુદી સાઇઝની પેન ડ્રાઈવ તમને માર્કેટમાં અવેલેબલ હોય છે. બરાબર, તો આજે આપણે સેકન્ડરી મેમરીમાં 4 વસ્તુ શીખી ગયા છીએ. હાર્ડ ડિસ્ક, CD, DVD અને USB ફ્લેશ ડ્રાઈવ. કંઈક ન સમજ પડી હોય તો વિડીયોને ફરી એકવાર રિવાઇન્ડ કરીને જોશો તો પૂરેપૂરી માહિતી મળી જશે. ઓકે, થેન્ક યુ.